અહીંયા ધક્કો કરાયો તો મારે શું કરવું? મને એને સંદેશો દેવા મોકલે. મેં તમને કીધું અરે એકલા કાપી થાળીમાં દાટી નો વાત નાટવામાં મારી પાસે ધૂળ એટલી બધી નહોતી. અરે ગામમાં ઘણા પણ ટ્રક છે એમ તો જીસીબી છે પણ હું કામના. તો આપણા બંગલાને યુદ્ધ કરાવવાની સામે યુદ્ધ તો કરાવું પણ બાપુ તમે થોડું ધીમું બોલો. એક તો હું બી ગયેલો છું, તમે એટલું બોલો. મારે જાવું ક્યાં? હે બાદશાહ, તું યુદ્ધ કરવા માટે ત્યાં થઈ જા. અરે રામલા તું નાને હું બાળ છે તું ચાલતો થઈ જા કે અમારા શરણમાં પડી જા. અરે બાદશાહ, હું એક તારો ગુનો માફ કરું છું. મારા શરણે પડી જા અને તારું દિલ્હીનું રાજ કર બાદશાહ. અરે રામલા હજી તને કહું છું તું જરા રસ્તે ચાલતો થઈ જા અને કે અમારા શરણમાં પડી ચાલતો તો એક ફેર તારે માફ કરી દઉં. અરે બાદશાહ, તું આમ નહીં માને તો યુદ્ધ માટે તૈયાર થઈ જા. ત્યાં થઈ જા. અરે બાપુ, આ હાવ નવરા ઉભા આને મોકલી. નહીં, નહીં, જો ઘટના કરી નાખો. બીજે મરવું છે મારે તો નથી કરવું, પણ આ લોકો બરાબર બેઠા. તો વયો જા. હું તો વૈયા ગયો તો ત્યાંથી પાછા બોલાવ્યા. તો મરવા આવ્યો એમ ને પાછો. હું લાવણ ભાલો માધ્ય નામ ગયો છે. તો હાલ. સવારે આમ અત્યારે હાલો ને તમારે આજે મરી તો મને મોક્ષ તો મળશે. હેલો જય માતાજી બોલો. આ તો માતા તાળીને ખાય એવા. હા સારું છે. અરે રામજીર બાપા મારી નાખો મને મોક્ષ મળી જાય. હાલો. અરે આ બાપુ, મને બકવાસ પસંદ નહીં હે. મને ખબર છે કાલ બોકડો ખાઈ જાય. લે લિંક મોકલો.
મારી સામે ત્યાં થઈ જા. અરે બાદશાહ ત્યાં થઈ જા. હજી તને એક વાર દયા આપું છું. મારા શરણમાં પડી જા અને શાંતો થઈ જા. અરે બાદશાહ હજી પણ તને હું સમજાવું છું. જો તારે દિલ્હીનું રાજ કરવું હોય તો મારા શરણે થઈ જા બાદશાહ. અરે રામદેવ, બકવાસ સુનવાનો અમારી પાસે સમય નથી. તો ત્યાં ત્યાં થઈ જા. બોલો